પોતાનું સન્માન સરકારે કર્યું તો બીજા કલાકારો રાજકીય થઈ ગયા। દર્શક મિત્રો, વાત કરી રહ્યો છું કીર્તિદાન ગઢવીની। કીર્તિદાન ગઢવી એટલે કે ડાયરા કલાકાર। દર્શક મિત્રો, કીર્તિદાન ગઢવીને મીડિયાએ સવાલ કર્યો વિક્રમ ઠાકોરને લઈને। આપ સૌ જાણો છો એમ કે વિક્રમ ઠાકોરનું ગુજરાત સરકાર દ્વારા અપમાન કરવામાં આવ્યું છે, તે પ્રકારની લાગણીઓ હાલ ઠાકોર સમાજ વ્યક્ત કરી રહ્યો છે, જેમાં વિક્રમ ઠાકોર પણ સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે કલાકારોમાં સારું એવું નામ એ કીર્તિદાન ગઢવીનું છે। ત્યારે કીર્તિદાન ગઢવીને કલાકાર માટે સવાલ કરવામાં આવ્યો ત્યારે આડકતરી રીતે તેઓએ વિક્રમ ઠાકોરને રાજનૈતિક સ્ટન્ટ કરી રહ્યા હોય તે પ્રકારનું નિવેદન આપ્યું છે। કીર્તિદાન ગઢવીએ કહ્યું છે કે કલાકારની કોઈ જ્ઞાતિ નથી હોતી અને કલાકારની જ્ઞાતિ એ કલાકાર જ હોય છે, ત્યારે આ બાબતે રાજકારણ કરવું યોગ્ય નથી। આ પ્રકારની વાત કીર્તિદાન ગઢવીએ કરી છે। ત્યારે દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ કે કલાકારો ડાયરામાં મુખ્યત્વે સૌથી વધુ જ્ઞાતિની જ વાતો કરતા હોય છે। એ અન્ય ઘણા બધા કલાકારો છે કે જે જગ્યા પર જે સમાજ બેઠો હોય એ સમાજની વાહવાહી કરવાની, એ સમાજને મોટો બતાવવાનો એ પ્રકારની વાતો ચાલતી હોય છે। ત્યારે એક તરફ સમાજની વાહવાહી કરવાની અને બીજી તરફ જ્યારે વિક્રમ ઠાકોરને જાહેરમાં સમર્થન આપવાની બાબત આવે ત્યારે આડકતરી રીતે એમ કહેવાનું કે વિક્રમ ઠાકોર રાજકીય સ્ટન્ટ ઉભો કરી રહ્યા છે। છેલ્લા શબ્દો કીર્તિદાન ગઢવીના હતા કે આને રાજકારણ ન કરવું જોઈએ। ત્યારે મહત્વની બાબત છે કે કીર્તિદાન ગઢવી શું ખરેખર વિક્રમ ઠાકોર સાથે છે કે પછી પોતાનું સન્માન થયું એટલે વિક્રમ ઠાકોર રાજકીય લાગી રહ્યા છે। કલાકારની કોઈ જ્ઞાતિ નથી, કલાકારની જ્ઞાતિ કલાકાર હોય છે, એટલે જ્ઞાતિવાદના લેવલે આમાં કલાના ક્ષેત્રમાં પોલિટિક્સ ન હોવું। ધન્યવાદ। કલાના ક્ષેત્રમાં પોલિટિક્સ ન હોવું। ધન્યવાદ। કલાના ક્ષેત્રમાં પોલિટિક્સ ન હોવું।